નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 11 સપ્ટેમ્બરથી લઈને 25 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। અત્યારે ચોક્કસથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે અને ઘણી જગ્યાએ તાપ તડકો ઉઘાડ પણ છે, પરંતુ બીજી બાજુ મિત્રો હવે જ્યારે ચોમાસાની વિદાયનો સમય ચાલી રહ્યો છે એટલે કે અંતિમ મહિનો ગણી શકાય છે અને હવે શિયાળાની પણ શરૂઆત થશે, પરંતુ આ વચગાળામાં જે આપણને વાતાવરણ જોવા મળી રહ્યું છે, ચોમાસું હોય અને શિયાળો હોય બંને ઋતુનું જે મિશ્ર વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે તેના લીધે થઈને શરદી ખાંસી અને તાવના કેસ પણ વધી રહ્યા છે, કારણ કે ઘડીકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળે છે તો ઘડીકમાં શિયાળા જેવી ઠંડીનો અહેસાસ થાય છે। અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ મળી રહ્યા છે, એટલે અત્યારે આપણને મિશ્ર ઋતુનો ચોક્કસથી અહેસાસ થવાનો છે અને જાણે કે અત્યારે શિયાળો બેસી ગયો હોય તેવી પણ ઠંડક લાગશે, કારણ કે ભેજવાળી ઠંડક અને શિયાળાની ઠંડકનો જે અહેસાસ છે એ કંઈક અલગ હોય છે। બીજી તરફ મિત્રો મહત્ત્વની વાત છે અને આનંદની વાત છે કે ગુજરાતમાં અત્યારે એવરેજ વરસાદનું પ્રમાણ 103%થી વધારે ચાલી રહ્યું છે, એટલે ગુજરાતને જે પ્રમાણે વરસાદ આ ચોમાસામાં જોઈતો હતો તે પ્રમાણે 100%થી વધુ મળી ગયો છે, જે આનંદના અને અગત્યના સમાચાર કહી શકાય છે। બીજી તરફ મિત્રો તાપમાનની વાત કરીએ તો તાપમાનનું પ્રમાણ કહી શકાય કે 25થી લઈને 30 ડિગ્રીની આસપાસ તાપમાન રહે। પવનની વાત કરીએ તો 5થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એવરેજ પવન જોવા મળે, પરંતુ મિત્રો ભેજના કારણે થોડોક કોઈ વિસ્તારમાં બફારાનો અહેસાસ બપોર દરમિયાન થઈ શકે છે। બીજી તરફ મિત્રો તાપ તડકો પણ ઉઘાડ નીકળશે, એટલે કે જાણે કે મિશ્ર ઋતુનો અહેસાસ થશે। હવે વાત કરીએ તો અગત્યની વાત કરીએ તો વરસાદની આજે તારીખ 11 સપ્ટેમ્બર છે તો આજે ગુજરાતમાં નહીવત વરસાદની શક્યતા છે। જો કોઈ જગ્યાએ સામાન્ય વાદળછાયું વાતાવરણ સર્જાય તો જે તે વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે, એટલે કે મિત્રો એક વરાપનો આપણને સારો અને મોટો રાઉન્ડ પણ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 12 તારીખની 12 સપ્ટેમ્બરે કચ્છ હોય સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે, દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે, કારણ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે ધીમે ધીમે સક્રિય થશે, જે દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત અને પૂર્વ ભારતના પણ એ વિસ્તારોને પ્રભાવિત કરશે અને તેની સામાન્ય અસર ગુજરાતને પણ જોવા મળી શકે છે, એટલે છૂટાછવાયા વરસાદની શક્યતા 12 સપ્ટેમ્બરને રોજ જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 13 સપ્ટેમ્બરની વાત કરીએ તો આ જે સિસ્ટમ છે ધીમે ધીમે ઘણી બધી આગળ વધશે, જે મહારાષ્ટ્ર સહિત સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટાને પણ અસર કરશે। કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે અને જો કોઈ જગ્યા લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે, બાકી ભારેથી ભારે વરસાદની શક્યતા તારીખ 13 સપ્ટેમ્બરના રોજ નથી। ત્યારબાદ મિત્રો 14 તારીખથી વાતાવરણમાં વધુ ફેરફાર થવાનું ચાલુ થઈ જશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં 1થી લઈને 2 ઇંચની આસપાસ વરસાદ નોંધાય તેવી શક્યતા છે, કારણ કે જે દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમ છે એ મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે અને તેની અસરના લીધે થઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં આવનારા દિવસોમાં વરસાદની શક્યતા રહે છે, જેમાં ખાસ કરીને તારીખ 14, 15 અને 16ની આસપાસ મહારાષ્ટ્ર સહિત ગુજરાતના પણ દક્ષિણી પટ્ટામાં વરસાદની શક્યતા રહે છે। ત્યારબાદ મિત્રો તારીખ 15 સપ્ટેમ્બરની વાત કરીએ તો 15 સપ્ટેમ્બરે જોઈ શકો છો તે પ્રમાણે દક્ષિણ ગુજરાત એક્ટિવ થઈ જાય, મહારાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા, મધ્ય ભારત અને પૂર્વ ભારતમાં પણ વરસાદની શક્યતા રહે છે। બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના પણ અનેક ભાગોમાં સામાન્ય વાદળછાયું અને આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે, પરંતુ આ જે વાદળો હશે લો ક્લાઉડ વાદળો નહીં હોય, એટલે વરસાદી વાદળો નહીં હોય, એટલે ભારે વરસાદની શક્યતા થોડી ઓછી રહેલી છે। હવે મિત્રો વાત કરીએ તો તારીખ 16 સપ્ટેમ્બરની 16 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ભારત એક્ટિવ રહે, જેના લીધે થઈને ભલે અહીંયા આગળ સિસ્ટમ ન દેખાય પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે। ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ છાંટાછૂટી અથવા તો છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 17 સપ્ટેમ્બરની વાત કરીએ તો જે ક્લાઉડ ફોર્મેશન છે એ ધીમે ધીમે ગુજરાત ઉપર પણ આવવાનું શરૂ થઈ જશે, એટલે સામાન્ય લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય। મિત્રો યાદ રાખજો સામાન્ય છે, વધારે પડતા ભારે લો ક્લાઉડ નહીં હોય, એટલે છૂટાછવાયા વરસાદની શક્યતા તારીખ 17 તારીખથી આપણને જોવા મળશે, પરંતુ તારીખ 18, 19 તારીખ બાદ જે વરસાદની સિસ્ટમ છે વધારે એક્ટિવ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। તમે જોઈ શકો છો કે 18 તારીખે મધ્ય ભારત સહિત દક્ષિણ ભારત પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારો એટલે ભારતના અંદાજિત 50%થી વધારે વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ જશે, જેની અસર આપણને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટો હોય અને ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય તેમાં પણ તેની વ્યાપક અસર જોવા મળશે અને ધીમે ધીમે વરસાદની શરૂઆત પણ થઈ જવા પામશે। હવે મિત્રો તારીખ કહી શકાય કે 19 તારીખની આસપાસનું વાતાવરણ જણાવીએ તો 19 તારીખે પણ
ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદાના કોઈ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થાય. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રનો ભાવનગર અને અમરેલીના દક્ષિણી પટ્ટામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના પણ પૂર્વ તરફના વિસ્તારો હોય જેમાં ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો તારીખ 20 સપ્ટેમ્બરની પણ વાત કરી દઈએ તો 20 સપ્ટેમ્બરે પણ વાતાવરણમાં પલટો આવશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો હોય સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં પણ વરસાદની શક્યતા રહેશે. મધ્ય ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારત એક્ટિવ રહેશે અને ધીમે ધીમે ઉત્તર ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે. પરંતુ મિત્રો આ એક અતિ ભારે વરસાદની સિસ્ટમ નથી, સામાન્યથી મધ્યમ અને મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો તારીખ 21 સપ્ટેમ્બરની વાત કરીએ તો ભલે અહીંયા આગળ 21 સપ્ટેમ્બરે સિસ્ટમ ન દેખાય, પરંતુ દક્ષિણ ગુજરાત અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે. ત્યારબાદ મિત્રો તારીખ 22 સપ્ટેમ્બરથી આ જે વરસાદનું પ્રમાણ છે એ વધી જશે, કારણ કે જે સિસ્ટમ સક્રિય થશે મોટા ભાગની સિસ્ટમ હશે અને મોટા વિસ્તારોને આવરી લેશે, જે મધ્ય ભારત, દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના પણ અનેક ભાગોને પ્રભાવિત કરશે. ખાસ કરીને સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય, મધ્ય પટ્ટો હોય, ઉત્તર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તાર હોય, મધ્ય ગુજરાતના પણ પૂર્વ તરફના વિસ્તાર હોય, દક્ષિણ ગુજરાત સમગ્ર હોય, તેમાં છૂટાછવાયા વરસાદની શરૂઆત તારીખ 22 તારીખથી જ આપણને જોવા મળનારી છે. ત્યારબાદ મિત્રો તારીખ 23 તારીખની આસપાસ સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય, દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય, જેમાં 1 થી લઈને 2 ઇંચની આસપાસ પણ વરસાદ કોઈ વિસ્તારમાં થઈ શકે છે. એટલે કે મિત્રો જ્યારે 22 તારીખથી નવરાત્રિનું પર્વ આવી રહ્યું છે ત્યારે મિત્રો નવરાત્રિમાં પણ આ સિસ્ટમ આપણને હેરાન કરે અને આપણને વરસાદ આપે તેવી શક્યતા છે. એટલે જે આયોજકો છે, ખેલૈયાઓ છે, થોડું ધ્યાન રાખજો. અને ખાસ કરીને હવે ધીમે ધીમે કહી શકાય કે નવરાત્રિ બાદ શિયાળાની પણ શરૂઆત થઈ જવા પામનારી છે. ત્યારબાદ મિત્રો તારીખ 24 સપ્ટેમ્બરની વાત કરીએ તો 24 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય, ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે. ત્યારબાદ મિત્રો અંતે તારીખ 25 સપ્ટેમ્બરની વાત કરીએ તો 25 સપ્ટેમ્બરે સમગ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 50થી લઈને 80% વિસ્તારમાં લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે અને કોઈ વિસ્તારમાં 1 અથવા તો 1.5 ઇંચ સુધીના વરસાદ આપણને જોવા મળી શકે છે. એકંદરે મિત્રો ટૂંકોને ટચ નવરાત્રિના તહેવારોમાં પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે વરસાદની સિસ્ટમ જોરદાર સક્રિય થવા જઈ રહી છે, જે નવરાત્રિના દિવસોમાં પણ આપણને હેરાન કરે તેવી શક્યતા છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મા જગદંબાના જ્યારે નવલા નોરતા આવી રહ્યા છે ત્યારે આ વરસાદ વધારે પડતું વિઘ્ન ઊભું ન કરે તેવું આપણે કુદરતને પ્રાર્થના કરીએ. બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે? તાપ, તડકો, ઉઘાડ હોય, શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય એવું લાગતું હોય, ઠંડીનું પ્રમાણ વધારે લાગતું હોય તો નીચે કમેન્ટમાં તમારા વિસ્તારો સાથે માહિતી આપજો. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.